Namaskar Mitro. Today we are going to start English Standard 11, Unit number 2, Read 3, જેમનું ટાઇટલ છે The Secret of the Machines. So, યુનિટ નંબર 2 અને રીડ 3માં આપણને એક પોએમ આપેલી છે કાવ્ય, જેમનું ટાઇટલ છે, શીર્ષક છે, નામ છે The Secret of the Machines. કે ભાઈ મશીન્સનું રહસ્ય, કે ભાઈ શું રહસ્ય છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. આમના કવિ છે રૂડિયાર્ડ કિપલિંગ, અને આખું કાવ્ય છે એ 20 એટલે કે 20 લાઇનમાં ડિવાઈડ કરેલું છે, અને આખી 20 લાઇનને 4 લાઇન એટલે કે 5 સ્ટાન્જામાં ડિવાઈડ કરેલું છે. એટલે 4 લાઇનનો એક સ્ટાન્જા છે. આવા આપણને આ કાવ્યમાં 5 સ્ટાન્જા આપેલા છે. આ સ્ટાન્જાને આપણે સમજવાની ટ્રાય કરીશું. સો લેટ સ્ટાર્ટ ધ પોએમ. ફર્સ્ટ સ્ટાન્જા કે વી વર ટેકન ફ્રોમ ઓર્બેડ એન્ડ માઇન્ડ. જો વી અહીંયા કોણ છે તો કે મશીન્સ વિશેની વાત છે. બરાબર, મશીન કહે છે કે અમને ટેકન, જો પેસિવ વોઇસ છે, વી વર ટેકન ફ્રોમ ઓર્બેડ એન્ડ માઇન્ડ, કે ભાઈ અમને લેવામાં આવે છે. ટેક મીન્સ લેવું, બરાબર, લેવામાં આવે છે. શેમાંથી? ઓર્બેડ મીન્સ ધાતુની ક્યારી, અને માઇન્ડ મીન્સ ખાણ. જો આમ તો જોઈએ તો બંનેનો સમાનાર્થી મિનિંગ જ થાય. ધાતુની ક્યારી એટલે પણ જે ખાણ હોય તે, અને માઇન્ડ એટલે પણ ખાણ. એટલે અહીંયા મશીન શું કહે છે? વી વર ટેકન ફ્રોમ ઓર્બેડ એન્ડ માઇન્ડ, કે ભાઈ અમને ધાતુની ક્યારી અને ખાણમાંથી લેવામાં આવે છે. સેકન્ડ લાઈન, વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ પીટ. મેલ્ટેડ મીન્સ પીગાળવું, કે ભાઈ અમને પીગાળવામાં આવે છે. કઈ જગ્યાએ? ફર્નેસ મીન્સ ભઠ્ઠી, પીટ એટલે ખાડો. એટલે અહીંયા મશીન શું કહે છે કે ભાઈ અમને ધાતુની ક્યારી અને ખાણમાંથી લેવામાં આવે છે અને પછી પીગાળવામાં આવે છે. કઈ જગ્યાએ? ફર્નેસ એન્ડ ધ પીટ, એટલે કે ભઠ્ઠીમાં અને ખાડામાં અમને પીગાળવામાં આવે છે. તો મોસ્ટ ઓફ આપણને ખ્યાલ. ઓકે, લેટ્સ થર્ડ લાઈન. વી વર કાસ્ટ એન્ડ wrought and hammer to design. કાસ્ટ મીન્સ બીબામાં ઢાળવું, બરાબર. wrought આકાર આપવો, hammered હથોડીથી ટીપવું, એટલે થર્ડ લાઈનમાં શું કહે છે? વી વર કાસ્ટ, અમને બીબામાં ઢાળવામાં આવે છે. રોટ આકાર આપવામાં આવે છે, ક્રિયાપદ છે બધા. રોટ આકાર આપવામાં આવે છે. એન્ડ હેમર ટુ ડિઝાઇન મીન્સ ભાત, ડિઝાઇન, કે ડિઝાઇન આપવા માટે, ભાત આપવા માટે અમને હથોડીથી ટીપવામાં પણ આવે છે. એના પછીની લાઈન છે વી વર કટ, અમને કાપવામાં આવે છે. ફાઇલ્ડ ઘસવામાં આવે છે. ટૂલ ઓજાર કામ કરવામાં આવે છે અમારા પર. ગોઝ માપવામાં પણ આવે છે. ટુ ફીટ યોગ્ય બનાવવા માટે, એટલે કે ટુ ફીટ એટલે કે અમને યોગ્ય બનાવવા માટે કાપવામાં આવે છે, ઘસવામાં આવે છે, અમારા ઉપર ઓજાર કામ કરવામાં આવે છે, અને એમને માપવામાં આવે છે. જો મિત્રો, આ ફર્સ્ટ સ્ટાન્જામાં આખું એ રીતનું છે કે ભાઈ આપણને ખ્યાલ છે કોઈ પણ મશીન્સ બને છે તો સર્વપ્રથમ એને જે કાચો માલ હોય, બરાબર, એ જમીનમાંથી કે કોઈ ખાણમાંથી કાઢવામાં આવે છે. એને કોઈ ભઠ્ઠીમાં ગરમ કરી અને યોગ્ય ટીપી, કાપી અને યોગ્ય આકાર આપવામાં આવે છે. અને આકાર આપેલા બધા જે ટૂલ્સ હોય, સાધનો, એને એક જોઈન્ટ કરી અને પછી એને કોઈ મશીન બનાવવામાં આવે છે. તો આખો સ્ટાન્જા ફર્સ્ટ છે, 4 લાઈન, એમાં જે મશીનનો જે પાસ્ટ છે, હાવ શરૂઆત છે, એના વિશેની માહિતી આપી છે.
તો ફર્સ્ટ ફરીથી રિપીટ કરીએ છીએ કે વી વર ટેકન ફ્રોમ ઓર્બેટ એન્ડ માઇન, કે અમને ઓર્બેટ એટલે ધાતુની ક્યારી અને ભઠ્ઠીમાંથી લેવામાં આવે છે, કાઢવામાં આવે છે. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ પીટ, એટલે ધાતુ ખાંડમાંથી કાઢ્યા પછી શું કરવામાં આવે છે કે અમને પીગાળવામાં આવે છે. કઈ જગ્યાએ પીગાળવામાં આવે છે? તો કે ફર્નેસ એન્ડ પીટ, ભઠ્ઠી અને કોઈ ખાડામાં અમને પીગાળવામાં આવે છે. થર્ડ લાઈન, વી વર કાસ્ટ, કાસ્ટ એટલે પીગાળ્યા પછી કોઈ બીબામાં મૂકવામાં આવે છે, બરાબર, આકાર આપવા માટે, કે વી વર કાસ્ટ કે અમને બીબામાં મૂકવામાં આવે છે. રોટ આકાર આપવામાં આવે છે. એન્ડ હેમર ટુ ડિઝાઇન, ડિઝાઇન કે ભાત આપવા માટે એમને હથોડીથી ટીપવામાં પણ આવે છે. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોઝ ટુ ફિટ, ટુ ફિટ અમને યોગ્ય બનાવવા માટે, સારું બનાવવા માટે અમને શું કરવામાં આવે છે? કાપવામાં આવે છે. ફાઇલ્ડ ઘસવામાં આવે છે. ટૂલ્ડ અમારા પર ઓજાર કામ કરવામાં આવે છે. એન્ડ ગોઝ એટલે કે અમને માપવામાં પણ આવે છે. સો ફર્સ્ટ સ્ટાન્ઝા હિયર કમ્પ્લીટેડ. નાઉ લેટ સ્ટાર્ટ સેકન્ડ સ્ટાન્ઝા. તો આખો પહેલો સ્ટાન્ઝા તો એમાં જે હાવ કોઈ મશીન બને છે ને હાવ શરૂઆતની વાત છે કે કઈ રીતે એને જમીનમાંથી કાઢવામાં આવે છે, પછી એને ગરમ કરવામાં આવે છે, પછી એને કોઈ બીબામાં ઢાળવામાં આવે છે, પછી એને આકાર આપવા માટે કઈ કઈ પ્રોસેસ થાય છે, આખું વર્ણન છે, બરાબર. નાઉ લેટ સ્ટાર્ટ સેકન્ડ સ્ટાન્ઝા. Some water, coal and oil is all we ask. So અહીંયા ask means એટલે શું? આમ તો પૂછવું એમ થાય પણ માંગવું એના સંદર્ભમાં છે કે ભાઈ અમે માંગીએ છીએ શું? સમ વોટર, થોડું પાણી અમારે જોઈએ છે. કોલ, કોલ એટલે કોલસો. ઓઇલ મીન્સ તેલ, એટલે એમને કામ કરવા માટે એની જરૂર પડે છે કે ભાઈ વી આસ્ક અમે થોડુંક માંગીએ છીએ શું? સમ વોટર, થોડુંક પાણીની જરૂર પડે છે. એન્ડ કોલ એટલે કોલસાની જરૂર પડે છે. એન્ડ ઓઇલ અને થોડુંક એવું તેલની જરૂર પડે છે, બરાબર. નાઉ second line, and a thousands of an inch to give us play. So give us play means movement, હલનચલન કરવા માટે જગ્યા આપવી, બરાબર. give us play, હલનચલન કરવા માટે જગ્યા આપી. એટલે અહીંયા કહે છે કે ભાઈ અમે થોડુંક પાણી માંગીએ છીએ, થોડી કોલસાની જરૂર પડે છે, થોડાક તેલની અમારે જરૂર પડે છે. અને પછી શું કીધું? and thousands of an inch, ઇંચનો 1000મો ભાગ જેટલી જગ્યા અમને હલનચલન કરવા માટે આપવામાં આવે છે. જો આ સેકન્ડ લાઈન છે એને બહુ વધારે નહીં વિચારતા, પણ ઇનડાયરેક્ટલી એવું લઈએ કે ભાઈ કોઈક થોડીક એવી જગ્યા અમને આપવામાં આવે છે, અથવા જ્યારે થોડીક એવી જગ્યા હોય ને અમને ગોઠવી દેવામાં આવે છે કામ કરવા માટે. એન્ડ નાવ અને હવે, ઇફ યુ સેટ અસ ટુ અવર ટાસ્ક, ટાસ્ક મીન્સ કાર્ય. હવે તમે અમને અમારા કાર્ય લગાડી દેશો તો, બરાબર, અમારા કાર્ય અમને શરૂ કરી દેશો તો, વી વિલ સર્વ, સર્વ મીન્સ સેવા આપવી. વી વિલ સર્વ યુ 4 and 24 hours a day, કે અમે તમને દિવસના 24 કલાક કાર્ય કરશું, કાર્ય કરીને આપશું અથવા તમારા માટે કાર્ય કરશું. એટલે સેકન્ડ સ્ટાન્ઝામાં શું કીધું છે કે ભાઈ સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક, કે અમે થોડું પાણી, કોલસો અને તેલ માંગીએ છીએ. એન્ડ a thousands of an inch to give us play, કે ભાઈ ઇંચના 1000માં ભાગ જેટલો જગ્યા અમને આપવામાં આવે છે, મીન્સ અમને થોડીક જગ્યા આપવામાં આવે છે. એન્ડ નાવ ઇફ યુ સેટ અસ ટુ અવર ટાસ્ક, કાર્ય, બરાબર. અને જો હવે તમે અમને અમારા કાર્ય ઉપર લગાડી દેશો તો, વી વિલ સર્વ યુ 4 and 24 hours a day, અમે દિવસના 24 hours તમને કાર્ય કરીને આપશું અથવા તો તમારી સેવા કરીશું. એના પછીનો સ્ટાન્ઝા છે થર્ડ સ્ટાન્ઝા, બરાબર. એટલે આપણે આ 4 લાઈન છે એનો એક સ્ટાન્ઝા થયો, આ 4 લાઈન એનો 2 સ્ટાન્ઝા થયો, અને આ 4 લાઈન છે એનો 3, એટલે થર્ડ સ્ટાન્ઝા છે કે વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. હવે જો
મશીન્સ આપણા માટે કયા કયા કાર્ય કરે છે એના વિશેની વાત છે થર્ડ સ્ટાન્ઝામાં. શું કીધું છે? વી કેન પુલ, ખેંચવું, અમે ખેંચીએ છીએ. હોલ, ઘસડવું, અમે ઘસેડીએ છીએ. પુશ, ધક્કો મારવો અથવા ધકેલવું, બરાબર, અમે ધકેલીએ છીએ. લિફ્ટ, ઉચકવું, અને ડાઈવ એટલે ચલાવવું. શું શું કાર્ય કરે છે? કે વી કેન પુલ, અમે ખેંચીએ છીએ. એન્ડ હોલ્ડ, ઘસેડીએ છીએ. એન્ડ પુશ, ધકેલીએ છીએ. એન્ડ લિફ્ટ, ઉચકીએ છીએ. એન્ડ ડ્રાઈવ, અને ચલાવીએ છીએ. એટલે કેમ કીધું ભાઈ અમે ખેંચીએ છીએ, ધક્કો મારીએ છીએ, પછી ઘસડીએ છીએ, ધક્કો મારીએ છીએ, ઉચકીએ છીએ અને ચલાવીએ છીએ. વી કેન પ્રિન્ટ, બરાબર, પ્રિન્ટ કરીએ છીએ આપણે પેલા ઝેરોક્સ મશીનમાંથી કરીએ છીએ ફોટોકોપી તે. એન્ડ પ્લાવ, પ્લાવ મીન્સ ખેડવું, અમે ખેડીએ પણ છીએ. વીવ, ગૂંથવું. હીટ એટલે ગરમી આપવું અથવા ગરમ. લાઇટ એટલે પ્રકાશ. એટલે શું શું કરે છે કે વી કેન પ્રિન્ટ, અમે પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ. પ્લાવ, ખેડી પણ શકીએ છીએ. વીવ, ગૂંથી પણ શકીએ છીએ. હીટ, ગરમી પણ આપીએ છીએ. એન્ડ લાઇટ, અને પ્રકાશ પણ આપીએ છીએ. વી કેન રન, અમે દોડી પણ શકીએ છીએ. એન્ડ રેસ, બરાબર, સ્પર્ધા પણ કરી શકીએ છીએ. સ્વિમ, સ્વિમ એટલે તરવું, અમે તરી પણ શકીએ છીએ. એન્ડ ફ્લાય, ફ્લાય મીન્સ ઉડવું, અમે ઉડી પણ શકીએ છીએ. એન્ડ ડાઈવ, ડાઈવ એટલે ડૂબકી મારવી, કે અમે ડૂબકી પણ મારી શકીએ છીએ. વી કેન સી, સી મીન્સ જોવું, અમે જોઈ શકીએ છીએ. એન્ડ હિયર, સાંભળી શકીએ છીએ. કાઉન્ટ, ગણી શકીએ છીએ. રીડ એન્ડ રાઇટ, વાંચી પણ શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. એટલે આખો થર્ડ સ્ટાન્ઝા છે એમના કાર્ય વિશે છે કે મશીન વાસ્તવમાં અથવા ખરેખર કયા કયા કાર્ય કરે છે અથવા કાર્ય કરી શકે છે. તો ફર્સ્ટ અગેન રિપીટ કરીએ. વી કેન પુલ એન્ડ હોલ્ડ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડાઈવ. કે ભાઈ અમે ખેંચી શકીએ છીએ, ઘસેડી શકીએ છીએ, ધકેલી શકીએ છીએ, ઉચકી શકીએ છીએ અને ચલાવી પણ શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે પ્રિન્ટ કાઢી શકીએ છીએ, ખેડી શકીએ છીએ, ગૂંથી શકીએ છીએ, ગરમી આપી શકીએ છીએ અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. અમે દોડી શકીએ છીએ, સ્પર્ધા કરી શકીએ છીએ, તરી શકીએ છીએ, ઉડી શકીએ છીએ અને ડૂબકી પણ મારી શકીએ છીએ. We can see and hear and count and read and write. અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. તો અહીંયા આપણા 3 સ્ટાન્ઝા છે એ પૂર્ણ થાય છે. Now we direct go on 4th stanza. But remember means યાદ રાખવું. પણ યાદ રાખજો પ્લીઝ, બરાબર, મહેરબાની કરીને. પણ મહેરબાની કરીને તમે યાદ રાખજો ધ લો બાય વિચ વી લીવ. લો મીન્સ નિયમ, લીવ મીન્સ રહેવું, તો જીવન જીવવું. એટલે જે રીતે અમે જીવીએ છીએ અથવા રહીએ છીએ એના નિયમને તમે યાદ રાખજો મહેરબાની કરીને, બરાબર. કે મહેરબાની કરીને જે રીતે અમે જીવન જીવીએ છીએ એ રૂલ્સને, નિયમને તમે યાદ રાખજો. વી આર નોટ બિલ્ટ. બિલ્ટ મીન્સ બનાવવું. કોમ્પ્રિહેન્ડ મીન્સ સમજવું. કે ભાઈ વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અ લાય મીન્સ અસત્ય. એટલે બીજી લાઈનમાં એવું કીધું છે મશીને, પેલી લાઈનમાં શું કીધું? બટ રિમેમ્બર પ્લીઝ, કે મહેરબાની કરીને યાદ રાખજો ધ લો બાય વિચ વી લીવ.
જે રીતે અમે જીવન જીવીએ છીએ એના નિયમને તમે યાદ રાખજો. We are not built to comprehend a lie. બરાબર, કે અસત્યને સમજવા માટે અમને બનાવવામાં આવ્યા નથી. We are not built to comprehend a lie. એટલે અહીં મશીન ઇનડાયરેક્ટલી શું કહે છે કે અસત્યને અમે સમજી શકતા નથી, અયોગ્ય હોય એને અમે સમજી શકતા નથી. એટલે કે અસત્ય છે એને સમજવા માટે અમને બનાવવામાં આવ્યા નથી. We can neither love, અમે પ્રેમ પણ કરી શકતા નથી, nor pity, દયા પણ દેખાડી શકતા નથી. pity means દયા, forgive means ક્ષમા ભાવ અથવા ક્ષમા, કે અમે ક્ષમા પણ દાખવી શકતા નથી. એટલે કે અમે કોઈને પ્રેમ પણ કરી શકતા નથી અથવા કોઈના પ્રત્યે પ્રેમ દેખાડી શકતા નથી. પીટી એટલે કે દયા પણ દેખાડી શકતા, દર્શાવી શકતા નથી. નોર ફરગીવ, કોઈના પ્રત્યે ક્ષમા ભાવ પણ અમે રાખી શકતા નથી, કોઈને માફ પણ અમે કરી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ, જો ઇફ આવ્યું કન્ડિશન દર્શાવે છે, બરાબર, કે ઇફ યુ મેક અ સ્લીપ મીન્સ ભૂલ કરવી. ઇફ યુ મેક અ સ્લીપ, બરાબર, કે જો તમે ભૂલ કરશો હેમાં, ઇન હેન્ડલિંગ અસ, હેન્ડલિંગ મીન્સ ચલાવવામાં, સંભાળ લેવામાં. કે ભાઈ જો અમને ચલાવવામાં, અમને અમારી સંભાળ લેવામાં જો તમે ભૂલ કરશો તો યુ ડાય, તો તમે અવસાન પામશો, મૃત્યુ પામશો. એટલે અહીંયા મશીન શું કહે છે કે ભાઈ જે રીતે અમે જીવન જીવીએ છીએ એ નિયમને તમે મહેરબાની કરીને યાદ રાખજો. કેમ કે અસત્યને સમજવા માટે અમને બનાવવામાં નથી આવ્યા. અમે કોઈના પ્રત્યે પ્રેમ દર્શાવી શકતા નથી, કોઈના પ્રત્યે દયાભાવ પણ દર્શાવી શકતા નથી, અને કોઈના પ્રત્યે ક્ષમાભાવ પણ રાખી શકતા નથી. જો અમને હેન્ડલ કરવામાં, અમને સંભાળ લેવામાં, અમને ચલાવવામાં તમે ભૂલ કરશો તો મૃત્યુ પામશો. મિત્રો, આપણને ખ્યાલ છે કે ભાઈ મશીન છે એક પ્રકારનું નિર્જીવ છે, બરાબર. એને સત્ય, અસત્ય, પ્રેમ, દયા, ક્ષમાભાવ એવું કશું પણ ખ્યાલ હોતો નથી. જો એને ચલાવવામાં જરા પણ આપણે મિસ્ટેક કરીએ તો એ મિસ્ટેક અથવા ભૂલ કરીએ તો એનું જે ફળ આવે આપણે ભોગવવું પડે છે. અવારનવાર આપણે ન્યૂઝપેપરમાં કે આપણે આજુબાજુમાં એવા સમાચાર સાંભળતા હોઈએ છીએ કે ભાઈ કોઈક વ્યક્તિનો છે હાથ કપાઈ ગયો, કોઈકનો પગ કપાઈ ગયો, કોઈકનો જીવ ગુમાવી દીધો, બરાબર. એટલે મશીનનું જ્યારે આપણે ચલાવીએ છીએ, સંભાળ કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ચોક્કસપણે આપણે કાળજી રાખવી જોઈએ. એટલે આ રૂલ્સ હતો એ મશીને પોતાના આ 4th સ્ટાન્ઝામાં કીધો કે ભાઈ અમે જે રીતે જીવન જીવીએ છીએ એ નિયમને તમે સમજો. જો તમે ભૂલ કરશો તમે ક્ષમા તમારા પ્રત્યે ક્ષમાભાવ રાખી શકશો નહીં. લાસ્ટ સ્ટાન્ઝા, ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન. સ્મોક મીન્સ ધુમાડો, હાઇડ મીન્સ છુપાવવું, હેવન સ્વર્ગ. ધો અવર, ધો છે એ પછી લઈશું, છતાં તેમ છતાં જો કે, બરાબર. અવર સ્મોક મે હાઇડ ધ હેવન ફ્રોમ યોર આઈઝ, કે ભાઈ અમારો ધુમાડો જે છે તે તમારી આંખથી સ્વર્ગને છુપાવશે, બરાબર. ઘણી વખત આકાશમાં ઘણા બધા વાદળો આપણે કહીએ છીએ ધુમાડાનું બનેલા, બરાબર. એના કારણે આપણે આકાશ છે અથવા આકાશની પહેલા પાનું જે સ્વર્ગ જેવું દ્રશ્ય છે એ જોઈ શકતા નથી. એટલે અહીંયા મશીન એવું કહે છે કે ઘણી વખત અમારો ધુમાડો છે એ કદાચ તમારી આંખ અને સ્વર્ગની વચ્ચે આવી જાય, એટલે કે સ્વર્ગને તમે જોઈ શકશો નહીં. ઇટ વિલ વેનિશ એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન. વેનિશ મીન્સ અદૃશ્ય થવું, કે ભાઈ આ ધુમાડો છે કદાચ જતો રહેશે, અદૃશ્ય થઈ જશે. એન્ડ સ્ટાર, બરાબર, જે સ્ટાર હોય તે. શાઇન મીન્સ ચમકવું, અને સ્ટાર છે એ ફરીથી ચમકવા લાગશે. બીકોઝ ફોર ઓલ અવર, ઓકે, બરાબર. અહીંયા જો કે લઈશું, જો કે
તે અદૃશ્ય થઈ જશે અને સ્ટાર છે એ ફરીથી ચમકવા લાગશે. Because for all our power and weight and size, power means શક્તિ, weight means વજન, size means કદ, બરાબર. power means શક્તિ. कि because for all our power, हमारी शक्ति से बल से, and weight वजन and size અને કદના કારણે, કદ હોવા છતાં we are nothing more than children of your brain. brain means મગજ, કે તમારા મગજમાં, તમારા માઇન્ડમાં અમે બાળકો કરતા વિશેષ છવી નહીં. એટલે અહીંયા પોતાની જે વેલ્યુ છે એના વિશે મશીન વાત કરે છે કે ભાઈ આટલું બધું અમે શક્તિ, બળ છે, અમારું વજન છે, અમારું કદ છે, આટલું બધું ઉપયોગી છીએ, તેમ છતાં તમારા માટે અમે એક બાળકોથી વિશેષ નથી. કે મનુષ્ય છે એ અમારા ઇમ્પોર્ટન્સને સમજતું નથી, અમને બાળક તરીકે લે છે, બરાબર. સો અહીંયા જે પોયમ છે આપણું સિક્રેટ ઓફ ધ મશીન્સ એ ઓવર થાય છે. અગેન એક વખત આપણે રિપીટ કરી લઈએ છીએ. We were taken from our bed and mind. કે ભાઈ અમને ધાતુની ક્યારી અને ખાણમાંથી લેવામાં આવે છે. We were melted in the furnace and pit. અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવે છે. We were cast, એટલે બીબામાં ઢારવામાં આવે છે. And wrought, આકાર આપવામાં આવે છે. And hammered to design, એટલે ડિઝાઇન બનાવવા માટે હથોડીથી ટીપવામાં આવે છે. We were cut and filed and tool and goes to fit. અમને યોગ્ય બનાવવા માટે, ફિટ બનાવવા માટે કાપવામાં આવે છે, ઘસવામાં આવે છે, ઓજારકામ કરવામાં આવે છે અને માપવામાં આવે છે. Some water, coal and oil is all we ask. થોડુંક પાણી, કોલસો અને તેલ અમે માંગીએ છીએ. And a thousands of an inch to give us play. અને અમને હલનચલન કરવા માટે ઇંચનો 1000મો ભાગ જેટલો આપવામાં આવે છે. તે થોડીક એવી જગ્યા અમને આપવામાં આવે છે. And now if you set us to our task, અને જો તમે હવે અમને કામે લગાડી દેશો, કાર્યમાં લગાડી દેશો, તો we will serve you 420 hours a day. તો અમે દિવસના 24 કલાક તમારા માટે કાર્ય કરીશું. We can pull and haul and push and lift and drive. અમે ખેંચી શકીએ છીએ, ઘસેડી શકીએ છીએ, ધકેલી શકીએ છીએ, ઉચકી શકીએ છીએ અને ચલાવી પણ શકીએ છીએ. We can print and plow and weave and heat and light. અમે પ્રિન્ટ કાઢી શકીએ છીએ, ખેડી શકીએ છીએ, ગૂંથી શકીએ છીએ, ગરમી આપી શકીએ છીએ અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. We can run and race and swim and fly and dive. અમે દોડી શકીએ છીએ, સ્પર્ધા કરી શકીએ છીએ, તરી શકીએ છીએ, ઉડી શકીએ છીએ અને ડૂબકી પણ મારી શકીએ છીએ. We can see and hear and count and read and write. અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગણી શકીએ છીએ અથવા ગણતરી કરી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. But remember please the law by which we live. પણ જે નિયમથી અમે જીવન જીવીએ છીએ એને મહેરબાની કરીને તમે યાદ રાખો. We are not built to comprehend a lie. અસત્યને સમજવા માટે અમને બનાવવામાં આવ્યા નથી. We can neither love nor pity nor forgive. કે ભાઈ અમે પ્રેમ પણ દર્શાવી શકતા નથી, દયાભાવ પણ દર્શાવી શકતા નથી અને ક્ષમાભાવ પણ દર્શાવી શકતા નથી. If you make us sleep in handling us, જો અમને સંભાળ લેવામાં, અમને ચલાવવામાં તમે ભૂલ કરશો તો you die, તમે અવસાન પામશો. Though our smoke may hide the heaven from your eyes. કે અમારો ધુમાડો છે એ તમારી આઈઝથી, તમારા આંખથી સ્વર્ગને છુપાવશે.
છતાં ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર વિલ શાઇન અગેન. છતાં પણ તે ઝડપથી અદૃશ્ય થઈ જશે અને સ્ટાર છે એ ફરીથી ચમકવા લાગશે. ટૂંકમાં એ ધુમાડો લાંબા સમય સુધી તમારી આંખ અને સ્વર્ગની વચ્ચે રહેશે નહીં. બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, અમારી બધી જ તે શક્તિ, વજન અને કદ હોવા છતાં, we are nothing more than children of your brain. કે ભાઈ તમારા માઇન્ડમાં અમે બાળકોથી વિશેષ સેવી નહીં. ઓકે, તો આમના કવિ છે રૂડયાર્ડ કિપલિંગ. એમના કવિ છે. ઓકે, તો અહીંયા આપણું આ પોયમ છે એ ઓવર થાય છે. થેન્ક યુ.